સવારમાં આપણે તો જો કેહુડાથી નાવાનું છે, કેસુડાથી. નિખાર આવી ગયો, નિખાર. ભલે આવી ગયો, હાલ ભાખરી કરવાની છે. અને અમારા બેન બાટલા ભરીને મૂકી તો દે, પણ પાણી ઢોળે એટલે પોતા તો મારે જ મારવાના છે. બપોરે વળી પાછું થયું કે લાવને દાળ ભાત કરી નાખું, નકર આ મંડળીના સોખા કેદી ખૂટશે. દાળ ભાત ખાય અને તડકાની ઊંઘ આવે એક નંબર. જાગીને પછી તાઢું અને પછી સીધા બહાર આવી ગયા. મેં જીનુને કીધું હાલ બહાર બેહવી, પવન હારો આવે છે, કેટલાક પંખા બાળવા. અને હું એમ કહેતી હતી મરસા દળવાના હવે શરૂ થઈ ગયા છે. તમારે કોઈને બાકી હોય ને તો દળાવવાનું છે નહીં. આપણે અહીંયા એક મરસું આવી ગયું છે, હું બધા માટે દળાવી નાખીશ. ત્યાં જીનું હાલ મમ્મી રોંઢો કરી નાખવી. અને સાંજે તો અમારા ઘરે જીગરી આવવાના હતા. અરે રાજના જીગરી રવિ આહિર, રાજનો બેસ્ટ ફ્રેન્ડ છે. રવિને જીનું બહુ ગમે. અને આ રવિના ઘરના શીતલ અને એની બધી બહેનો મારી ફ્રેન્ડ જેવી છે. આમ તો અમે બધા ઘરના જ સેવી. પછી હું કાંઈ નહીં, પાર્ટી કરી નાખી. ખાસ કમેન્ટમાં કહેજો તમે મરસું દળાવ્યું કે બાકી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.